મિત્રો ઘણા લાંબા સમયથી સત્તાધારનો વિવાદ ચાલી રહ્યો છે। વિજય બાપુના સગા ભાઈ નીતિનભાઈ ચાવડાએ બાપુ વિરુદ્ધ ખૂબ જ ગંભીર આક્ષેપો લગાવ્યા છે। આવા ગંભીર આરોપ લગાવ્યા બાદ વિજય બાપુ મૌન હતા અને ચૂપચાપ આ તમાશો જોઈ રહ્યા હતા। પરંતુ મિત્રો કહેવાય છે ને કે સહન શક્તિની હદ જ્યારે વટી જાય છે ત્યારે શાંત લોકો પણ તાંડવ કરવા લાગે છે। આજે પણ કંઈક આવું જ થયું। જ્યાં મિત્રો આજે સત્તાધારના મહંત વિજય બાપુ આવ્યા મેદાને કર્યા મોટા ખુલાસા। તેમણે મીડિયા સામે વાત કરતા જણાવ્યું કે નીતિનભાઈ ચાવડા અમારી વિરુદ્ધ જે પણ આક્ષેપો લગાવી રહ્યા છે તે તદ્દન ખોટા છે। તેનો મકસદ કંઈ અલગ હોઈ શકે છે। સત્તાધારમાં અમારી સંસ્થા 250 વર્ષ જૂની છે। અમે વર્ષોથી લોકો, પ્રાણી અને જીવોની સેવા કરી રહ્યા છે। આ જગ્યા કોઈ સામાન્ય નથી, આ ગીગાની પવિત્ર જગ્યા છે। અમારા પર જૂઠો આરોપ લગાવનારને કોઈ પીડા હશે, કોઈ દુશ્મની હશે, પરંતુ અમારો ઈરાદો કોઈને ઠેસ પહોંચાડવાનો નથી। નીતિનભાઈ ખોટા આક્ષેપો કરે છે કે આને મારે છે ને આવું કરે છે ને જો કોઈ વ્યક્તિ 3 થેલી દારૂ પીને નાટક કરે તો અમારી સંસ્થાના લોકો તેઓને સમજાવે છે, ગુસ્સો પણ કરે છે, પણ આ વાત મારા સુધી પહોંચતી નથી। હું કોઈને મારતો નથી। હું હંમેશા સત્ય સાથે છું, જનતા સાથે છું। અમારો ઉદ્દેશ્ય સનાતન ધર્મને આગળ લાવવાનો છે, અમારા પીરોની સેવા કરવાનો છે। પરંતુ લોકો જે આક્ષેપો લગાવી રહ્યા છે તે તદ્દન જૂઠા છે। મિત્રો, નીતિનભાઈ ચાવડાએ કેવા આક્ષેપો લગાવ્યા હતા ચાલો આપણે વિસ્તારથી જાણીએ। મારી જાણ મુજબ છેલ્લા 20 વર્ષથી સત્તાધાર મંદિરના મહંત તરીકે વહીવટ કરી રહ્યા છે। મંદિરની પોતાની 1200 થી 1300 વીઘા જમીન છે, તેમજ મંદિર પાસે ગેરકાયદેસર 60 દુકાનો અસ્તિત્વ ધરાવે છે। તેનું વાર્ષિક ભાડું 2 થી 2.5 લાખ રૂપિયા આવક થાય છે। તેમજ મોટી ગૌશાળા ધરાવે છે, જેમાં ગાયોના દૂધનો વાર્ષિક રૂપિયા 1 કરોડ 8 લાખની આવક ધરાવે છે। તેમજ ખેતીવાડીની વાર્ષિક આવક રૂપિયા 50 કરોડ તેમજ મર્યાદિત આવક રૂપિયા 100 કરોડ ઉપરની થાય છે। આ તમામ રકમ ગેરમાર્ગે વપરાઈ રહ્યા છે। તેમજ ગેરવહીવટ અંગેના પુરાવાઓ પાના નંબર 1 થી 19 આ સાથે સામેલ છે। તેનો અભ્યાસ કરી વહેલી તકે વહીવટદારની નિમણૂક થવા વિનંતી છે। લીકથી આપનો વિશ્વાસુ નીતિન મોહનભાઈ ચાવડા, એક્સ સબ એડિટર, મિલ્કશાહી વિભાગ, ભાવનગર। આ સિવાય બીજો એક પત્ર ગૃહપ્રધાન હર્ષ સંઘવીને લખવામાં આવ્યો છે। તેમાં જણાવવામાં આવ્યું છે કે હું સત્તાધાર તાલુકો વિસાવદર જે જૂનાગઢના મહંત તરીકે વિજય ભગત ગુરુ જીવરાજ ભગત, મૂળ નામ વાલજીભાઈ મોહનભાઈ ચાવડા, જેઓ 20 વર્ષ પહેલાં પોલીસ ખાતાની જુદા જુદા કેડરની પરીક્ષાઓ આપતા હતા, પરંતુ કોઈ પણ કેડરમાં તેઓ પાસ થયેલ ન હતા। ત્યારબાદ સન 2004થી તેઓ ઉપરોક્ત જણાવેલ મંદિરના મહંત તરીકે હાલ સત્તાધારમાં સ્થાયી થયેલ છે।